हेलो नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार 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 विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 7 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 માં સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 6 જોવા જઈ રહ્યા છે। હવે આપણે પ્રશ્ન નંબર 6 સ્ટાર્ટ કરીશું। નીચે આપેલ જોડ સજાતીય કે વિજાતીય પદો છે તે કહો। સજાતીય પદો એટલે કે સરખા પદો, જેમ કે 10 છે, રાઈટ, 100 છે, આ કેવા થઈ ગયા? સજાતીય થઈ ગયા। જે પદો સરખા હોય એને સજાતીય કહેવાય, અને જે પદો એકબીજાથી અલગ હોય તેને શું કહેવાય? વિજાતીય પદો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો। તો નીચે આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદો છે તે તમારે અહીંયા કહેવાનું છે। તો હવે રકમ તરફ જશું। 1 અને 100। તો સૌથી પહેલા લખેલું છે 1 અને 100। તો 1 અને 100 કેવા પદો છે? 1 અને 100 સજાતીય પદો છે, બરાબર। તમે જોશો તો 1 અને 100 કેવા છે? સજાતીય પદો છે। હવે જોશો 7x છે માઇનસ અને 5/2 x છે, આ કેવા પદો છે? તો કે આ પણ કેવા છે? સજાતીય પદો છે, કારણ કે x શું છે? સરખા છે। તો 7x અને 5/2 x એ સજાતીય પદો છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, -29x અને -29y, x અને y કેવા છે? વિરુદ્ધ છે। તો આ કેવું પદ થઈ ગયું? વિજાતીય પદો થઈ ગયા। તો તમારે લખવાનું -29x -29y એ વિજાતીય પદો છે। ક્લિયર થયું? હવે છે 14xy અને 42yx। તમે જોશો કે આ બંને કેવા છે? કે અહીંયા પણ xy છે અને અહીંયા પણ કેવું છે? yx છે। તો આ પણ કેવા થઈ ગયા? સરખા પદો થઈ ગયા। 14xy અને 42yx સજાતીય પદો છે, રાઈટ, બરાબર। કારણ કે અહીંયા yx છે અને xy છે, સરખા પદો કહેવાય। હવે તમે જોશો અહીંયા કે 4m નો વર્ગ p છે અને 4mp નો વર્ગ છે, આ કેવું થઈ ગયું? તો તમારે અહીંયા જોવાનું કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા m ના વર્ગ આપેલો છે, અહીંયા p નો વર્ગ આપ્યો છે, તો કેવો થઈ ગયો? વિજાતીય પદ થઈ ગયું। માટે આન્સરમાં લખવાનું કે 4m નો વર્ગ p અને 4mp નો વર્ગ વિજાતીય પદો છે। વિજાતીય એટલે કે એકબીજાથી અલગ છે, સજાતીય એટલે એકબીજા જેવા સરખા પદ હોય ને સજાતીય પદો કહેશું વિદ્યાર્થી। હવે 12xz છે અને 12x નો વર્ગ અને z નો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા xz છે, x નો વર્ગ ને z નો વર્ગ, તો આ કેવા થઈ ગયા? વિજાતીય પદો। તો 12xz અને 12x નો વર્ગ અને z નો વર્ગ, x નો વર્ગ અને z નો વર્ગ એકબીજાથી કેવા છે? આ બંને પદો અલગ છે, તેથી એને શું કહેશું? વિજાતીય પદો છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો, રાઈટ, બરાબર। 10 અને 100 સજાતીય હતા, રાઈટ, ઓકે ઓકે, ચલો રેડી। તો વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી સજાતીય પદો શોધીને લખવાના છે, બરાબર।
સજાતીય પદો એટલે કે જે રકમ આપી છે તેની સરખે સરખા પદ હોય તેની આપણે જોડ બનાવવાની હોય છે, જે અગાઉ આપણે શીખી ગયા. રકમમાં છે એક્સ વાય નો વર્ગ માઇનસ 4y(x) નો વર્ગ 8x નો વર્ગ 2xy નો વર્ગ છે, પછી 7y છે માઇનસ 11x નો વર્ગ છે 100x છે માઇનસ 11y(x) છે 20x નો વર્ગ y છે માઇનસ 6xy x નો વર્ગ છે y છે 2xy અને 3x. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સજાતીય પદો એટલે કે જે સરખે સરખા પદોની જોડી બનાવશું. તો પહેલા જો એક્સ વાય નો વર્ગ છે, તો સૌથી પહેલા આપણે જોવાનું સાઇન કરશું, એક્સ વાય નો વર્ગ લખીશું. અને બીજું કયું બને છે તો કે 2xy નો વર્ગ, તો અહીંયા લખશું 2xy નો વર્ગ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજું બને છે 4yx નો વર્ગ માઇનસ 4yx નો વર્ગ, બરાબર, 4yx નો વર્ગ. હવે જુઓ કે બીજો કયો બને છે, તો અહીંયા આપેલો છે 20x નો વર્ગ y, તો અને 20x નો વર્ગ y, બરાબર, 4yx નો વર્ગ અને 20x નો વર્ગ y. હવે છે 8x નો વર્ગ, 8x નો વર્ગ, તો આપણે અહીંયા લખીશું 8x નો વર્ગ. અને એની જોડી કોની જોડે બનાવશું આપણે, તો કે માઇનસ 11x નો વર્ગ. ઓકે, હવે આપણે લખશું અને હવે 8x નું પતી ગયું. હવે આપણે લખશું માઇનસ 6x નો વર્ગ, માઇનસ 6x નો વર્ગ. ઓકે, થઈ ગયું. હવે છે આપણે જોડે 7y, આપણે બની 7y, તો 7y અને y આની એક જોડ બની ગઈ સજાતીય પદોમાં 7y અને y, બરાબર. હવે જોવાનું છે y પતી ગયો, બસ માઇનસ 100x, તો આપણે અહીંયા લખવાનું માઇનસ 100x. બીજું ક્યાં છે 3x અને 3x. પછી જો માઇનસ 11yx, માઇનસ 11yx અને બીજું કેમ ગયું 2xy અને 2xy, બરાબર. 11yx છે અને 2xy, આ પણ કેવા થયા સજાતીય પદો થયા. હવે બીજું છે 10pq 7p 8q માઇનસ p નો વર્ગ q નો વર્ગ 7qp 100q આપ્યું છે માઇનસ 23 12p નો વર્ગ q નો વર્ગ p નો વર્ગ માઇનસ 5p નો વર્ગ 41 છે 2405p આપેલું છે, એટલે કે 2405p આપેલું છે, 78qp 13p નો વર્ગ qp નો વર્ગ અને 701p નો વર્ગ. તો આપણે સૌથી પહેલા સજાતીય પદો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો 10pq, 10pq માઇનસ, હવે જુઓ સરખે સરખું કયું સજાતીય પદ છે, તો કે માઇનસ 7qp, રાઈટ, આ પહેલું બની ગયું. અને હજી એક જોડ બને છે 78qp, 78qp, બરાબર. હવે 7p ની બીજી આપણે સજાતીય પદો લેશું 7p. અહીંયા જો બીજી કોઈ છે p વાળું 7p જોડે,
તો કે છે 2405p, 7p અને 2405p. હવે કોનો વારો આવ્યો? તો કે 8q લેશું આપણે. હવે કોણ લેશું? 8q. 8q. હવે q વાળું જુઓ. q q q -100q, -100q. પછી જુઓ p નો વર્ગ આપેલું છે, -p નો વર્ગ q નો વર્ગ, p નો વર્ગ - q નો વર્ગ. હવે જુઓ કે એની જોડી કોની જોડે બનશે સજાતીય પદોમાં? 12 અને 12q નો વર્ગ, p નો વર્ગ. બરાબર, p નો વર્ગ અને q નો વર્ગ. અહીંયા 12q અને p નો વર્ગ. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો હવે નેક્સ્ટ જોશું. હવે અહીંયા સુધી આપણું વપરાય યુઝ થઈ ગયું. હવે -23 છે. -23 છે. એની જોડે આપણે કઈ સંખ્યા લખશું? 41, એટલે કે આ સંખ્યા 23 અને 41. ઓકે, આ જોડ પૂરી થઈ ગઈ. હવે આપણી પાસે રહી -5p નો વર્ગ, -5p નો વર્ગ. હવે 5p નો વર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લી રકમ આપી છે 700 અને 701p નો વર્ગ. બરાબર. હવે તમારી પાસે શું વધ્યું? 13pq, p નો વર્ગ q, 13p નો વર્ગ q અને qp નો વર્ગ. 13p નો વર્ગ અને qp નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો પ્રશ્ન નંબર 6 અને 7 નું સોલ્યુશન. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનાર યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે.